कबीरा जब हम पैदा हुए कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए ऐसी करनी कर चलो कि हम हंसे जग रोए। સંસ્કારી નગરી એવું વડોદરા શહેર અને એમાંય નાનકડું એવું વાસણા ગામ એમાં અમારા સંત શિરોમણી મહંત શ્રી મનહરદાસ સાહેબ એમના નિવાસ સ્થાને આજે એમની માતૃશ્રી ખાસ તો અમારે જતીનભાઈ આવા બધા કાર્યક્રમમાં બહુ જ એમને ઉત્સાહ હોય સાહેબ. કોઈ પણ નાનો કાર્યક્રમ હોય મોટો હોય સાધુ સંતોને બોલાવા જતીનભાઈ અગ્રેસર ભજનનું કામ હોય કે ગમે તે ભજનનું કાર્યક્રમ હોય તો પણ એ અગ્રેસર હોય. એટલે ઉંમર નાની છે પણ કામ બહુ મોટું છે જતીનભાઈ. એવા મહંત શ્રી મનહરદાસ સાહેબના માતૃશ્રી શાંતાબા રતિદાસ સાહેબ તારીખ 27/3/2019 રોજ એમણે આ શરીર છોડેલું સાહેબ અને પોતાના નિજ સ્વરૂપની અંદર આ જીવ જે જગ્યા પર હોય તેને પરમ શાંતિ મળે. અને આજના કાર્યક્રમ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે કે 6ઠી પુણ્યતિથિ છે માતૃશ્રીની. તો અહીંયા આગળ અતિ વિશેષ પદ પર એવા ભીમપુરા આશ્રમ એવા સંત શિરોમણી ઉમેશદાસજી સાહેબ અહીં પધાર્યા છે. એમનું પણ અત્યારથી સ્વાગત છે સાહેબનું. રમેશભાઈ સાહેબ એ અહીંના સ્થાનિક પણ રમેશભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. તો અમારા જતીનભાઈ અમારા મહંત સાહેબનું કહેવું છે કે માતૃશ્રીને આજે 6 વર્ષ થયા તો એમણે આપણે યાદ કેવી રીતે કરવા. મોટો કાર્યક્રમ નહીં રાખ્યો પણ સાહેબે કહ્યું કે જાગર કથા કીર્તન નાહી સંત નહીં નિજ મહેમાનમ તા ઘરે ગમરા નિરાદ બાંધી સાંજ પડે સમસાને. એટલે સાહેબે મહાપુરુષોમાં સંત શ્રી ઉમેશદાસ સાહેબજીને તેડાયા છે અને એમના દ્વારા આપણને સત્સંગનો લાભ મળે એ રીતે માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે. તો હું પણ મારા અંતઃકરણથી માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપું છું કે બા તો એમનો સ્વભાવ બહુ પ્રેમાળ હતો સાહેબ. કેમ કે મૂળ જ ભક્તિ. અમારા છગનદાસ સાહેબના બેન થાય નરસિંહપુરા અને છગનદાસ સાહેબ પણ બચપનની ભક્તિ હતી સાહેબ એમની પણ. અને અમારા ભોજપુરમાં પણ ભક્તિ લાવનાર જ સાહેબ
છગનદાસ સાહેબ. કોઈ ગોમ એવું નહીં હોય કે છગનદાસ સાહેબ ના હોય. એવી એમનું વાણી વચન, આ બાનું પણ સાધુ સંતોની સેવા કરવી, થોડું ભજન થાય, આવી ભાવના કોઈ આવેલો હોય પણ ભાવના બહુ થાય. એટલે ગમે એવો માણસ હોય પણ એના ગુણ આજે યાદ આવે. માનુષ તેરા ગુણ બડા માથ ના આવે કાઢ, હાડ ના બોઠે આભરણ તરસા ને બાજન. મનુષ્ય કેટલું જીવે એ મહત્વનું નહીં, પણ કેવું જીવીને ગયો. જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન માતૃશ્રીએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે, એ ગુણના આજે આપણે યાદ કરવા માટે મનસે આજે આજનો કાર્યક્રમ રાખ્યો છે. તો મનુષ્યનું કોઈ વસ્તુ કામમાં નહીં આવતું, ફક્ત ને ફક્ત એના ગુણ કામમાં આવે. એટલે મરતા મરતા કોઈ માનવી ભરાઈ કરતો જાય અને મરતા મરતા કોઈ માનવી કમ બીજા કોઈને ના કહ્યું, ગધેડાને ના કહ્યું, ભેંસને ના કહ્યું, ખાલી માનવીને જ કહ્યું. તો કે એના ગુણ છે ને, મનુષ્યના ગુણ માટે જ એને યાદ કરે છે. બીજું બધું કશું કામમાં આવતું નહીં, એના ગુણ જ કામમાં આવે. એટલે જો મનુષ્ય એને કદાચ પશુ પક્ષી હોય તો એના ચામડાથી ઢોલના નગારાનું બધું જ બને છે, અને એના હડકામથી ઘરેણા પણ બને. હાથી દોતના ઘરેણા જોયા, બહુ કિંમત હોય. પશુ કી બન્યા બની નરકા કશું ના હોય, નર જો શુદ્ધ કરની કરે તો નરકા નારાયણ હોય. એટલે માણસ કેવા ગુણ પ્રાપ્ત કરીને ગયો છે. આજે 600 વર્ષ થયા તો આપણે શાંતાબાને આપણે ભૂલી શકતા નહીં. એમનો પરિવાર એમને ડગલે ને પગલે યાદ કરે છે. એટલે ધન રહે ના જોબન રહે, રહે ના ગામ કે ઠામ, કબીર જગમાં જસ રહે કરી દે કિસી કા કામ. ગમે એટલું આપણે કમાયા હોય, બંગલા હોય, મોટર હોય, ગાડી હોય, ધન, વૈભવ, લક્ષ્મી, પણ એ આપણી પાસે રહેવાનું નહીં સાહેબ. ધન રહે ના જોબન, આ યુવાની પણ આપણે રહેવાની નહીં. એ પણ એક દિવસ, અત્યારે જિંદગીના દિવસો ઓછા થવા મળે છે. આટલી ઉંમર થઈ એવું નહીં, આટલી ઓછી ઉંમર થઈ ગઈ. એટલે એ પણ આપણી પાસે રહેવાની નહીં યુવાની. ધન રહે ના જોબન રહે, રહે ના ગામ કે ઠામ. કદાચ કોઈ સુનામી કેવું કોઈ આવી જાય તો આપણું ગામનું નામ પણ ના રહે કે આગળ વાસના ગામ હતું. એટલે ખાલી જસ જે ગુણ પ્રાપ્ત કર્યા છે મનુષ્યએ, એ ગુણ જ મનુષ્યના આગળ રહેવાના છે. કે કરો એક શેઠ હતા સાહેબ, એ શેઠની પાસે ધન દોલત માલ મિલકત ખજાને કોઈ ખોટ નહીં મને સાહેબ. તો એમણે વિચાર કર્યો કે આટલી બધી મિલકત મારી, એના બધી મિલકત છોડીને મારે જતું રહેવાનું. તો હું કંઈ એવો ઉપાય કરું કે આ બધું જ મારી જોડે આવે. હમણાં તો શેઠે તો ઉપાય ચાલુ કરી દીધો. દરેક જગ્યાએ જાય એમ બધાને પૂછવા મળે કે ભાઈ કંઈક ઉપાય બતાવો કે આ બધી મારી સંપત્તિ મારી જોડે આવવી જોઈએ. એટલે જેની પાસે જાય એ તો ના જ પાડે કે ભાઈ આ વસ્તુ શક્ય નહીં. વિજ્ઞાની કહ્યું કે ભાઈ કંઈ સંશોધન કરો કે આ બધી મિલકત જે મળે એની જોડે જવી જોઈએ. એટલે પેલા લોકોએ સંશોધન ચાલુ કર્યું કે કંઈક ચાલો ઘણો રસ્તો કાઢ્યો. એમ કરતાં કરતાં
આપણા ઉમેશ સાહેબ જેવા કોઈ સાધુ મહારાજ પાયા તો એ કરે. એટલે સાધુ મહારાજને કહ્યું, સાહેબ આ બધી સંપત્તિ મારી જોડે આવે એવું કંઈ કરી આપો ને. તો કે થાય, કમ ના થાય. એમને બેહાડ્યા, બધું સત્સંગની વાતો કરી. એમ કરતાં કરતાં કહ્યું કે આ બધું જે તમે કમાયા છે એને તમે ધર્મના વાપરવા મળો કે એની મહેનત તમારી જોડે આવશે કે સતમાર્ગમાં વાપરો. કોઈ સત્કાર્યની અંદર આપો, કોઈ સાધુ સંતોને બોલાવો, ભજન કરાવો. એ રીતે કે આમ મોરાર સાહેબને જીવનની કેવી વાત આવે. એટલે જીવને તો આખું બધું ધન સંપત્તિ મોરા સાહેબ માટે વાપરી કાઢી. ગુરુ કરો તો કે મોરા સાહેબ નથી કરવું. એટલે ગુરુ માટે પોતાનો પ્રાણ ત્યાગી દે સાહેબ. પહેલા શિષ્ય ગુરુ શિષ્યની પરીક્ષા થતી હતી. એટલે માતૃશ્રીને એમના ગુરુને યાદ કરીએ. સદગત આત્મા જો કે આ જીવ જઈથી જાય ને સાહેબ તે દિવસ એને બીજું ઘર તરત જ મળી જાય. મારા કહેવાથી કે કોઈને કહેવાથી એને શ્રદ્ધાંજલિ થાય નહીં. અને સંત મહાપુરુષો બધા મળે નહીં. અને કદાચ મરી જાય તો ફરી 84 ખાણીને જાય. તો સારા કર્મો હોય તો ફરી મનુષ્ય અવતારમાં પણ આવે. એટલે સદગત આત્મા પોતાના સ્વરૂપમાં શાંત થઈ ગયો. એટલે માતૃશ્રીની સેવા એવી હતી, ભક્તિ એવી હતી, એના કારણે એ આત્માને પરમ શાંતિ મળે. અને એમની ખોટ તો ક્યારેય પૂરી શકાય નહીં થાય આ પરિવારને. પણ એમાંય અમને સહન કરવાની શક્તિ આપે. આજે 6 વર્ષ થયા છે. એટલે માતૃશ્રીને હું શ્રદ્ધા સુમરણ અર્પણ કરી અને મારી વાણીને વિરામ આલું. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા સંત શિરોમણી ઉમેશદાસજી સાહેબને વિનંતી કરું કે આપ પણ સાહેબ અમને તમારી વાણીનો થોડો લાભ આપો, માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપો. માનવ જીવન જીવવાની થોડી ગરિમા પણ અમને ઝાંખી કરાવજો. ઉમેશદાસજી સાહેબ, ભીમપુરા આશ્રમ, ઉમેશદાસજી સાહેબ. ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા ગુરુર્દેવો ગુરુર્ધર્મો ગુરુર્વિષ્ટાં પરમ તપ ગુરુર્પરત્ર નાસ્તિ નાસ્તિ તત્વં ગુરુ પરમ. બોલ્ય સદગુરુદેવ કી જય. સદગુરુ કબીર સાહેબ કી જય. ધની ધરમદાસ સાહેબ કી જય. 4 ગુરુવંશ 42 કી જય. વચનવંશ રામનામ સાહેબ કી જય. વંશ અર્ધનામ સાહેબ કી જય. પરમ પૂજ્ય ગુરુ ખેમદાસ સાહેબ કી જય. સર્વે સંત કી જય. વંદગી સાહેબ. વિશ્વવંદનીય અખિલ બ્રહ્માંડમાં સદગુરુ સદપુરુષ પરમપિતા પરમાત્મા જેઓના પાવન ચરણ અમારા જેવા સાહેબ બંદગી અત્રે ઉપસ્થિત કોઈ ભક્ત શિક્ષણો, યુવન બંધુ, માતા બહેનો, બાળ ગોપાળ, આજનો એક પ્રસંગ છે. આંગણમાં અહીં આગળ એક સંતોને બોલાવી જેઓ દર્શનનો લાભ લીધો છે. ખૂબ ધનભાગ્યની વાત છે. જેઓના બા શાંતાબા, જેઓને શરીર છોડીએ આજે 6 વર્ષ થાય છે. તો જેમના નિમિત્તે આપ સૌ અહીંયા આગળ એકત્ર થયા છે, ખૂબ ધનભાગ્યની વાત છે.
જેનું જીવન સારું હોય એને યાદ કરતા હોય છે. ઘણા બધા સંસારમાં મહાપુરુષો થઈ ગયા, જેઓના આપણે મૂર્તિ પૂજીએ છીએ, જેઓના બાવલા પૂજીએ છીએ, પરંતુ કેમ તે મહાન થઈ ગયા છે, સદગુણ પ્રાપ્ત કરીને ગયા છે, કંઈક સમાજને આપીને ગયા છે, એટલે આપણે એમને યાદ કરીએ છીએ. બાકી સંસારમાં તો ઘણા બધા માણસો છે, કોઈ કોઈને યાદ કરવા તૈયાર નથી. પણ એવા જો આ જીવ કોઈ સુકૃત હોય, સારા કર્મ કરી આ સંસારમાંથી જાય છે, એની જ એક નામના રહી છે. સાહેબ કહે છે, શબ્દ મિલાવા હો રહા, દેહ મિલાવા નહીં. શરીર ગયા પછી એનો દેહનો મિલાપ નહીં થતો, એનું શરીર નહીં મળતું, શરીર આપણે જોઈ શકતા નથી. પણ એમની વાણી છે, એમના જે શબ્દ છે એને આપણે યાદ કરીએ છીએ. આજે સદગુરુ કબીર સાહેબ નહીં, પણ જીવોની વાણીને આપણે યાદ કરીએ છીએ. એટલે કે દેહ મિલાવા, શબ્દ મિલાવા હો રહા, દેહ મિલાવા. વ્યક્તિ સારું જીવન જીવી જાય તો એને યાદ કરે છે. જીવન બે પ્રકારનું છે, એક કનિષ્ઠ પ્રકાર ને એક ઉત્તમ પ્રકાર. કનિષ્ઠ પ્રકાર એટલે ખાવું પીવું, મોજ મસ્તી કરવું, જેના જીવનમાં કોઈ સદગુણ જ ન હોય એને કનિષ્ઠ પ્રકારનું કહેવામાં આવે છે. અને જેનું ઉત્તમ જીવન એટલે સારા કર્મ કરે, સારું જીવન જીવે અને એના જીવનના ચારિત્રથી બીજાને પ્રેરણા મળતી હોય છે. સારું જીવન કોઈ બી વ્યક્તિ જીવે, સારું જીવન જીવો તો એના ચારિત્રનો પ્રભાવ પડતો હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા સંતો મહાપુરુષોના ચરણની પૂજા છે, સજ્જન પુરુષોની પૂજા થાય છે. આપણે કહીએ છીએ કે ભક્તિમાં અત્યારે સમય એવો છે, બહુ ઓછું દિલ લાગે છે બધાનો. આ મારા શું નામ, જમીનભાઈ મંદિરે આવ્યા ને, મેં ઓળખતો નહોતો, કારણ કે પહેલી જ વાર આવ્યા, એટલે પછી મુલાકાત અમારે થઈ, એ મંદિર સુધી નથી આગળ આવ્યા. એટલે કોઈ એવો સુકૃત સાહેબનો હંસ હોય એને કહેવા પડતું નથી, કેમ કે એ પૂર્વના સંસ્કારો અને પૂર્વનું જે સુકૃત છે એક સુકૃત લઈને આવેલા હોય છે. બાકી આ ભક્તિ માર્ગમાં આવવા માટે અને આવા સદગુણ ને સારા વિચારો લાવવા માટે તમે કેટલી બધી ઉપાય કરો તો આવી શકતા નથી. પૂર્વનું સુકૃત હોય, સારું કર્મ હોય અને જમા મૂડી હોય ને તો જ આ સ્ટેજ પર વ્યક્તિ આવી શકે છે. આજે ભગત બનવું એ પણ સહેલી વાત નથી. એનું જમા પુણ્ય હોય તો કરી શકે છે. એમનો સુંદર ભાવ છે જયમીનભાઈનો. તે દિવસે રાતે મને ખબર પડી કે જીવનું જીવન સંતને જોઈને વિચારો એકદમ તરબોળ થતા હોય, સેવા કરવા માટે તલીન થીસતું હોય, પણ એ ક્યારે થાય, એટલો પ્રેમ ક્યારે જાગે, એટલો ભાવ ક્યારે જાગે કે એ જીવના અંદરમાં કંઈક પુરુષાર્થ પડેલું હોય છે, જમામણી હોય છે, તો જ આવા સુંદર વિચાર આવે. બાકી કરોડોપતિ છે, અબજોપતિ છે, પાર્ટી કરવાના વિચાર આવે પણ ભજન કરવાનો વિચાર આવી શકતો નથી. ભજન કરવાનો વિચાર કોના અંદરમાં આવે? કારણ કે જેના જીવનમાં જો સદગુણ હોય, સારા વિચારો હોય, સંતો પ્રત્યે ભાવના હોય, સંતો પ્રત્યે ભાવ હોય, સંતો પ્રત્યે જિજ્ઞાસા હોય, એ જ વ્યક્તિને સારા વિચારો આવતા હોય છે. એક ભજનમાં કીધું છે, ક્યાંથી મળે સદગુરુ, ક્યાંથી મળે, ભાગ્ય વિના સદગુરુ ક્યાંથી મળે, ડુંગરાને ગુરુ ગમા પડે નહીં, ભાગ્ય વિના સદગુરુ ક્યાંથી મળે. ક્યાંથી મળે સદગુરુ, ક્યાંથી મળે, ભાગ્ય વિના સદગુરુ ક્યાંથી કરે. જેના જીવનનો ભાગ્ય હોય એને સદગુરુ સંતો મહાપુરુષો મળતા હોય છે. બાકી ગુરુ મળવું એ હોય મહાનતા છે. જેના જીવનનો સદગુરુ મળવું, સાચા સંતો મળવું, સાચા મહાપુરુષો મળવું એ પણ ભાગ્યની
વાત છે. સંસારમાં ઘણા બધા ગુરુઓ છે, ગુરુનો પાર નથી, પણ ગુરુમાં એક હોય છે. એક સદગુરુ કહેવાય છે, જેના જીવન ભક્તના જીવનની એને આત્મનું કલ્યાણ તરફ લઈ જાય છે, સદબોધ આપે છે. સંતો 3 પ્રકારના હોય છે, એક પ્રકારના નહીં હોતા. એટલે જે કંઠી બાંધે છે, જેને સાચો માર્ગ બતાવે છે, જેને ગુણ પ્રદાનતા કરે છે, સદગુરુ એને ગુરુ કહેવામાં આવતા હોય છે. બાકી વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી એ ગુરુ ચરણમાં નહીં જતો ત્યાં સુધી એ જીવ નુગ્રહ કહેવામાં આવે છે. ગમે એટલું જ્ઞાન થઈ જાય, પરંતુ જ્યાં સુધી એ સંતો મહાપુરુષોના ચરણમાં નહીં જાય તો એને નુગ્રહ કહેવામાં આવે છે. માનુષ તેરા ગુણ બળા, આગળ આપણે સાખીમાં કીધું ને, માનુષ તેરા ગુણ બળા મસ ના આવે હાજ. જ્યાં સુધી આપણું શરીર છે, શરીર ગમે એટલું સુંદર હશે, ગમે એટલું રૂપાળું હશે, ગમે એટલું સારું હશે, પણ શરીર બચી શકે? શરીર બચી શકવાનું નથી. એક દિવસે ખાક થઈ જશે. સાહેબે કહે છે, હરજી નર્તન મળ્યું, વર્તન સારું રાખ, નહીં તો તની થશે ખાક. અંતિમ સમયે આપણું શરીર ખાક બની જાય છે, માટીમાં મળી જાય છે. એટલે સાહેબ કહે છે કે કબીર ગર્વ ન કીજીએ, ગર્વ કિયા સો નર હારિયા. સંસારમાં જે ગર્વ કર્યો છે એ હારી જાય છે. એટલે સાહેબ કહે છે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવો નહીં. વ્યક્તિ પાસે ગમે એટલા રૂપિયા હશે તો રૂપિયા શેના માટે? જ્યાં સુધી તમારું શરીર છે ત્યાં સુધી એક સુવિધા છે, એ આપણી હાથે આવવાનું નથી. વ્યક્તિનું જમાન મૂડી છે તે ભજન અને સત્સંગ અને સેવા. આ જ તમારું સાચું ભાથું છે. બાકી રૂપિયા પૈસા સંપત્તિ બધું અહીંયા છૂટી જવાનું છે. આપણા જીવનમાં ગુરુ ભક્તિ કરીશું અને સારા વિચારો લાવીશું, એ જ મહત્વની વસ્તુ છે. બાકી સંપત્તિ કોની રહી? સંપત્તિ રાજા રાવણની નહીં રહી. કહેવાયું છે કે સોને કી લંકા, સોનાની લંકા પણ ખાક થઈ જાય છે, પોતાનું જીવન બરબાદ થઈ જાય છે. કહેવાયું છે કે રાવણના આગળ દેવો પણ જે કહેતા એ કામ કરતા. એટલો શક્તિશાળી હતો, એટલો બુદ્ધિશાળી હતો, શક્તિશાળી હતો. વ્યક્તિને જો વિનાશ બુદ્ધિ આવી જાય, દુર્ગુણ આવી જાય તો એનું કશું કામ લાગી શકતું નથી. હજારો રાજા, હજારો મહારાજાઓ જતા રહ્યા, કોઈ ધન સત્તા રહી નહીં. અત્યારે રાજાઓના મહેલો બધા ખંડેર થઈને પડ્યા છે, કોઈ નામ નિશાન લઈ શકતું નહીં. એટલે સાહેબને કહેવાનું, માનુષ તેરા ગુણ બળા, મોસ ન આવે કાચ, હાડ ન હો તો આભરણ, કાચ ન બાજે ભાજ. હે મનુષ્ય, તારા સદગુણ જ મહત્વની વસ્તુ છે. તારા હાડકોને કોઈ આભૂષણ બનતા નહીં, તારા ચામડાને કોઈ નંગારા કરી શકતા નથી, શરીર કઈ કામમાં આવી શકતું નથી. પશુ કી પનિયા નરકા કશું ના હોય, જો નર સત્કર્ણી કરે તો નરકા નારાયણ હોય. નરમાંથી નારાયણ બની જાય છે, એ દેવ બની જાય છે, એ ભગવાન બની જાય, એ પૂજાય છે. વ્યક્તિના કર્મ પૂજાય છે, સદગુણ પૂજાય છે. શરીરની કિંમત હોતી નથી. બહુ તો 20 થી 25 50 વર્ષ, બહુ તો 70 વર્ષ. અત્યારે તો આયુષ્ય પણ ઓછું થઈ ગયું. પહેલા 100 વર્ષ જીવતા હતા, પણ અત્યારે 100 માંથી 50-60 તો ઉકલી જાય. અને એની પણ ગેરંટી નહીં. ગેરંટી કરી શરીરની? બધી વસ્તુની ગેરંટી આવશે, પણ શરીરની કોઈ ગેરંટી નથી. એની કોઈ જ ગેરંટી નહીં. કાચી માટીનો ગાઢ ગળુલો એ ક્યારે ફૂટી જાય એનું કોઈ નક્કી હોતું નથી. માટીના ઘડા જેવું શરીર છે, અત્યારે બેઠા અને સવારે શું થાય એનું કોઈ નિશ્ચિત હોતું નથી. એટલે સાહેબે કીધું છે કે આ જે અવસર મળ્યો છે, આ માનવ દેહ મળ્યો છે, સુંદર દેહ મળ્યો છે, આ દેહમાં જ તારે આત્માનું કલ્યાણ કરવાનું છે. એટલે કીધું કે હરજી નર્તન મળ્યું, વર્તન સારું રાખ. આ જે શરીર મળ્યું છે એની કિંમત કરો. પણ વ્યક્તિ શરીરની પણ કિંમત કરી શકતો નથી. શરીરની કિંમત નહીં કરતો, શરીરની કિંમત જ્યારે થાય ને ત્યારે જ અંદરવાળાની કિંમત થાય.
પણ આ શરીરને એવી જગ્યાએ વાપરે, ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે, ન ચાલવાનું ચાલે અને સમાપ્ત કરી દે છે. અણમોલ શરીર છે. આ શરીરની કિંમત ચૂકવી શકે નથી. આ પૂર્વના કંઈક સંસ્કાર, સારું કર્મ હશે, સુકૃત હશે, ત્યારે આપણને માનવ દેહ મળ્યો છે. એટલે સાહેબે કીધું, લખ 84 ભટકી ભટકી ઉપર હટકી આય, અક્કી ફાસ ફસેની ફીર લખ 84 જાય. આ માનવ દેહ છે એ અસંખ્ય યોનિમાં ખાનીમાં ભટકી ભટકીને આવેલો છે. જ્યારે એનો પૂર્વનો ઉદય થાય ત્યારે જ આપણને માનવ દેહ મળતો હોય છે. પણ આપણે જો માનવ દેહની કિંમત ન કરીએ અને સંતો મહાપુરુષના ચરણમાં ન જઈએ તો જ્યાં હતા ત્યાંને ત્યાં. 84માં જવા માટે કોઈ મહેનતની જરૂર નહીં, પણ આત્માનું કલ્યાણ જો કરવું હોય તો ભક્તિની આવશ્યકતા છે. જેને 84 પ્રાપ્ત કર્યું હોય તો એના માટે ભક્તિ કરો, કે ન કરો કશું ફેર પડી શકતો નથી. એટલે સલગ 84 ભટકી ઉપર અટકી આય. આ સુંદર માનવ દેહ મળ્યું છે. આ એક મોક્ષનું સાધન છે. 4 ખાની 3 ખાની ભોગ ભૂમિકા ગણી છે. 3 ખાનીમાં આપણે ભજન કે સત્સંગ કરી શકતા નથી. ગધેડાને કોઈ દિવસે ભજન કરતો જોયો? એવું જો 3 ખાની જે આપણી ભોગ ભૂમિકા છે એમાં જઈએ તો આપણે ભજન કે સત્સંગ કરી શકવાના નથી. ગાય, ભેંસ, ડુક્કર, વીછી, સાપ, અનેકો પ્રકારના પશુ પ્રાણીઓમાં જો આપણે ભટકી જઈએ, ભજન અને સત્સંગ માત્ર કેવલ માનવ જીવનમાં જ થઈ શકતું હોય છે. એટલા માટે જ આપણું માનવ જીવનને સાર્થક બનાવવાનું છે. સંસારમાં ઘણા તો નથી. માનવ કહેવામાં નહીં આવતો, કેમ? કારણ કે એના અંદરમાં માનવતા નથી. માનવતા હોય તો જ એને માનવ કહેવામાં આવે. 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, બધું જ છે. દેખાય માનવ, પણ અંદર આસુરી વિચારો ભરેલા હોય છે. એકબીજાના રાગ, દ્વેષ, ઈર્ષા. અત્યારે માણસને હત્યા કરતા પણ કોઈ ખચકાતા નથી. સેજેમો મારી નાખે છે, કાપી નાખે છે, ખતમ કરી નાખે છે. તો એના અંદર માનવતા હોતી નથી. એટલે સાહેબે કીધું કે જો જેના જીવનમાં માનવતા નહીં, એ ખાલી માનવ છે પણ આ સૃષ્ટિ ઉપર ભાર રૂપ છે. માનવ જીવન મળ્યું અને માનવના જો સદગુણ ધારણ કરે તો એનો દેહ કોઈ કામમાં આવતો નથી. તમે દેખજો, જ્યાં બગીચો હશે ને, ગુલાબનું ફૂલ હોય ને ત્યાં જ ભમરો બેસશે. અને પ્લાસ્ટિકનું ફૂલ સાહેબ મૂકજો, પ્લાસ્ટિકના ફૂલ પર બે નહીં, ગુલાબનું હોય ને ત્યાં જ બે. એ માનવના જીવનમાં પણ જો સારા વિચારોની આવશ્યકતા છે. અને આપણને બધા જે સંતો મહાપુરુષો મળ્યા છે, સમર્થ ગુરુ મળ્યા છે, સદગુરુ કબીર સાહેબ જેવા મળ્યા છે. આજે સદગુરુ કબીર સાહેબનો આખા વિશ્વમાં ડંકો છે. તો આપણે કબીરપંથી છે, તો આપણા જીવનમાં સાહેબના વિચારો ન ઉતરે તો પછી માનવના જીવનમાં ખરેખર ભક્તિની આવશ્યકતા છે. બધા કરતા સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન સર્વોપરી અને શ્રેષ્ઠ છે, ઉચ્ચ લેવલનું છે. સદગુરુ કબીર સાહેબના જ્ઞાનથી જ બધાનું ચાલી શકે છે. સાહેબ કે કોઈ બી મહાપુરુષ હશે, સાહેબની સાખી શબ્દ લેશે લેશે. કારણ કે એનું કારણ છે. ઓશો છે, ઓશો આખા સાહેબના એક શબ્દ પરથી 700 પુસ્તકો બનાવ્યા છે, સાહેબના શબ્દ પરથી. એટલે સાહેબનું જ્ઞાન કેમ કે આપણે કબીરપંથી છે એટલે ગર્વ નહીં કરતા, એટલે નહીં કહેતા, પણ સાહેબનો જે માર્ગ છે બિલકુલ સત્યને સાચી દિશા બતાવી છે. સાહેબ સત્યનો માર્ગ બતાવ્યો છે. સંસારમાં સત્યને કોને નથી જતું? બધું સત્યથી જ ટકેલું છે અને સત્યથી જ ચાલે છે. જ્યાં સત્ય નહીં ત્યાં કશું નહીં. એટલે સત્ય જ છે અને સત્ય સાહેબની વાણી છે. એટલે સદગુરુ કબીર સાહેબ કીધું કે સાચ બરાબર કપટ, ઝૂઠ બરાબર પાપ, જાગે હિરદે સાચવે તાકે હિરદે પાપ. સાહેબ કે છે સત્ય જે બોલો છો એ સત્ય બોલો, એ સાચું તપ છે અને જૂઠ જેવું કોઈ પાપ નહીં. જેના ઘટમાં સચ્ચાઈ છે, જેના ઘટમાં સારી વાણી છે, સાહેબ કે છે ત્યાં મારો વાસ છે.
ત્યાં હું સાક્ષાત છું, બહાર શોધવાની જરૂર નથી. ક્યાં ઢૂંઢ રહી બન બન घटो घट में समाये तेरे भीतर मेरे भीतर सब कुछ की छाया है क्या ढूंढ रही बन बन. साहेब के છે क्या ढूंढ रहे बन बन घटो घट में समाया है तेरे भीतर मेरे भीतर सब कुछ की छाया. બધાના ઘટમાં કે છે સાહેબનો વાસ છે, બહાર શોધવાની જરૂર નથી. પણ આપણને બહાર કેમ દેખાય છે? એનું કારણ છે આપણા અંદરમાં પડદો છે. દિલ में खोजो दिल ही में खोजो એ કરીમાં રામ. સાહેબ કે છે તારા ઘટમાં જા, તારા અંતકરણમાં અંદર ઉતર. हृदय भीतर आर से मुख देखा नहीं जाए, मुख तो तभी देखेगा जब दिल की दुविधा जाए. हृदय भीतर જે આર છે આપણે બહારના દિશામાં જોઈએ તેમાં આપણો ચહેરો દેખાય છે. એવી રીતે આપણે આપણા અંતકરણમાં અંદર ઉતરીએ તો એના દર્શન થાય. પરમાત્મા કોઈ દેખાવા એવી વસ્તુ નથી. આજ સુધી કોઈ ભગવાનને જોયો? કીધું કે હું જોયો છું. પણ એ ભગવાનને પરમાત્માને જોવા માટે આપણા ઘટમાં ઉતરવું પડે છે. જ્ઞાનની આવશ્યકતા છે, અનુભવની આવશ્યકતા છે, સાધનાની આવશ્યકતા છે, ગુરુ ભક્તિની આવશ્યકતા છે. એ અનુભવથી એને આપણે ઓળખી શકીએ. એ કોઈ હાથમાં પકડીને બતાવવાની વસ્તુ નથી. મોકો કહાં ઢૂંढे बंदे मैं हूँ तेरी पास में, न मंदिर में न मस्जिद में न काशी कैलाश में न पानी में न पत्थर में न आकाश में न पाताल में, खोजी है तो तुरंत मिल जाऊं एक पल की तलाश में, मैं हूँ एक विश्वास में. साहेब के છે વિશ્વાસમાં છું. પણ આપણે બધા ક્યાં હોઈએ? ભગવાનને બહાર હોઈએ, મંદિરોમાં હોઈએ, મૂર્તિમાં હોઈએ, ફોટામાં હોઈએ. અહીંયા છે વ્યક્તિ બહુ દોઢ મૂકે પણ આખરે કઈ હાથ લાગી શકતું નથી. પ્રાર્થના કરવા વાળો બી એ છે અને માંગવા વાળો બી એ છે. એ બીજો છે. આપણે કોઈ બી મંદિરમાં જઈએ, પ્રાર્થના કરીએ કે હે ભગવાન, ગમે જે એ જીવ સંકલ્પતા એવી પ્રાર્થના એને કરતો હોય છે. પણ અંદર બેઠો એ જ પ્રાર્થના કરે છે, એ જ માંગે છે. એટલે સાહેબ કીધું મોકો કહાં ઢૂંढे બંધો મેં હું તેરી પાસ में. જો સાહેબનું જ્ઞાનને પામવા હોય તો બહાર જવાની જરૂર નથી. જેવી ખોજત કરતો ગયા આખા અસંખ્ય જન્મો જતા રહ્યા, જેને હોતા 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 ભગવાન ભગવાન એક નહીં પણ સાહેબ કહે છે અસંખ્ય જન્મો જતા રહ્યા, પણ કોને પ્રાપ્ત થઈ શક્યા નથી. પણ એને શોધવા માટે પોતાના ઘટમાં ઉતરવાની આવશ્યકતા છે. બધા અમુક ગુરુવા લોકો તો બહાર બતાવે, ઉપર છે નીચે છે. ઘણા એમ કે છે ને ઉપર વાળો કરે સાચું. આ ઉપર કોણ છે? ઉપર આકાશ છે, ગ્રહો છે, સૂર્ય છે, ચંદ્ર છે, નીચે પાતાળ છે, પાણી છે. એટલે સાહેબને કહેવા પડે જેની ખોજત કલ્પો કર્યા, પણ આ એમ મળી શકે એમ નથી. સાહેબ કહે છે આત્મ જ્ઞાન વિના भटके, कोई मथुरा कोई काशी, पानी में मीन प्यासी, मोही सुनी सुनी दिक्कत आवे हासी. જ્યાં સુધી વ્યક્તિને સ્વરૂપનું જ્ઞાન નહીં થતું, પોતાનું આત્મ જ્ઞાન નહીં થતું, ત્યાં સુધી એને બહાર ભોગે છે, બહાર ભટકે છે. પણ જો સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો એ બહાર ભટકવાની જે ભટકણ છે એ મટી જાય. અમને સાહેબ એમ કીધું એ પોતાના અંદરમાં સ્થિર થઈ જાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. જ્ઞાનનું જે આત્માનું જે સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે, એમાં લીન થઈ જાય છે. એના સાહેબનું જ્ઞાન થઈ જાય છે તો એને ભારત ભટકવાની જરૂર નથી. પણ માનવના જીવનમાં સદગુરુના જે શબ્દ છે ઉતરવા જોઈએ. એ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો એને ખબર પડતી હોય છે, તો એને જ્ઞાન થાય, તો જ ઓળખાણ થાય છે. પણ ખાલી આપણે સત્સંગ સાંભળવા ખાતર સાંભળે, આપણા જીવનમાં ના ઉતારીએ
તો એને સત્સંગ કોઈ કામ કરી શકતું નથી. સત્સંગ કેવળ સાંભળવો નહીં, પણ સત્સંગને સાંભળી આપણા જીવનમાં ઉતારવું જોઈએ. ઉતારી એને આપણા જીવનમાં એક એક શબ્દનો વિચાર કરીએ તો આપણને સમજણ પડી શકે. બાકી આકાશ ગમે એટલું જ્ઞાન હોય, આકાશના તારા તોડે એટલું જ્ઞાન હોય, પણ જેને સમજણ ન હોય, એનો વિવેક નહીં હોય, તો જ્ઞાન કશું કામ આવી શકતું નથી. આપણા જીવનમાં જ્ઞાન ઉતારવાની આવશ્યકતા છે. તો ખરેખર આપણો માનવ જે દેહ છે એને સફળ કરવા માટે સંતો મહાપુરુષોના ચરણમાં જવાની આવશ્યકતા છે. પણ વ્યક્તિ જો જીવનમાં સારું કર્મ કરે તો એને નામના રજાય. એક ભાઈ હતા, બધુંનું કામ બગાડી નાખે. કોઈ પણ વિવાહ થતો હોય ત્યાં જઈને અટકાવી આવે. એ ગામવાળા કંટાળ્યા અને એનું નામ શું રાખ્યું ખબર? નામ જ બગાડોદાર રાખ્યું. કારણ કે કામ જ બગાડ નાખે, બધુંનું કામ બગાડી નાખે. લગ્ન થતું હોય ત્યાં જાય, ત્યાં જઈને પાછળ મારી આવે, ત્યાંના ત્યાં બધું બગાડી નાખે. એક જગ્યાએ સગાઈ કરવા આવ્યા હતા. સગાઈ કરવા આવ્યા એટલે આ ભાઈ જાય છે ત્યાં આગળ. તો પેલો વરનો જે છોકરીનો પપ્પો તો કહે છે, બેટા એમ કે બગાડોદાર આવે છે ને એને આપણે સારી રીતે સ્વાગત કરવાનું, હાર નાખવાનો, ચાદર ઉડાડવાની અને ખવડાવી પીવડાવી ખુશ રાખજો. એના કંઈકના કંઈક આપણું કામ બગાડી નાખશે. પેલો પહોંચે છે, ખુરશી આપી, સ્વાગત કર્યું, બેસાડ્યા, પાણી આપ્યું, ચા પીવડાવી. પછી છેલ્લે જતા જતા કહે છે, કેવું તમારી છોકરીને પેલું ફેવરું છે મટ્યું, હું દવા આપી દે. તો છેલ્લે પણ કામ બગાડી નાખ્યું. એટલે જે વ્યક્તિ કામ જ બગાડે છે આખી જિંદગીમાં એ સારું કરી શકતો નથી. પછી કહે છે ત્યાંથી જાય અને છેલ્લે એનો મરવાનો સમય આવ્યો, અંતિમ સમય આવ્યો. તો શું કહે છે પોતાના છોકરાઓને, બેટા હું જ્યારે એમ કે મરું ને, આ સંસારમાંથી જાઉં, આ મૃત્યુલોકમાંથી હું જાઉં, મરું, ત્યારે મને એમ કે શમશાનમાં લઈ જજો, પણ સીધા રસ્તે નહીં લઈ જતા હોય, મને પાછલા રસ્તે લઈ જજો. અને મર્યા પછી છે ને મને મોઢામાં કિલો ઠોકી દેજો કે છે. મોઢામાં કિલો ઠોકી દીજો. તો પેલા છોકરાઓ કહે છે, બાપની આવી કેવી ઈચ્છા, કેમ કે મર્યા પછી કઈ કિલો ઠોકાય? પેલા કહે છે, ના ના, જે મેં કેમ એમ જ કરો તો જ મને શાંતિ મળશે. છે બાપ મરે છે અને પેલા છોકરાઓ કહે છે, બાપની ઈચ્છા તો પૂરી કરવી પડે. તો પેલા મોઢામાં મર્યા પછી કિલો ઠોકી દે છે. કિલો ઠોકી અને લાશને લઈ જશે શમશાનમાં. અને આગળ પોલીસ સ્ટેશન આવ્યું, પોલીસ ચોકી આવતી. એ લાશને જોયો, અંદર મોઢામાં કિલો કફન ઉડાડેલું, પણ કફન અડધા આ જેટલું ઊંચું હતું. એટલે પેલા પોલીસ વાળા કહે છે, ભાઈ લાશ નીચે ઉતારો. તો પેલા લાશ નીચે ઉતારે અને જોયું તો અંદર કિલો ઠોક્યો હતો. તો પેલા છોકરાઓને કહે છે કે મૂર્ખાઓ, આ મર્યો નહીં પણ તમે મારી નાખ્યો છે. આવી કોઈ ઈચ્છા કરે નહીં. આ ખરેખર તમે એમ કે મારી નાખ્યો છે એની જમીન માટે, રૂપિયા પૈસા માટે, બાકી મર્યો નથી. એમ તો સાબિત થાય ને કિલો ઠોકેલો એટલે પેલો મોતથી મર્યો હતો અને પેલો વચન કરેલું. એટલે કહેવાયું છે કે જે જીવતા લડે મરતા પણ લડતો હોય છે. જે વ્યક્તિ જીવતે સારું કામ નહીં કરતો એ છેલ્લે અંતિમ સમય પણ લડતો હોય છે. અને જે વ્યક્તિ જીવતા સારું કામ કરે છે એ વ્યક્તિ બધુંને હસાવતો હોય છે. એટલે સાહેબ કીધું, કોઈ હસ કે મરા, કોઈ રોકે મરા, મગર જિંદગી પાઈ उसने कुछ न कुछ करके मरा. એક વ્યક્તિ હસીને જાય છે અને એક રડીને જાય છે. જે વ્યક્તિ આખા જીવનમાં સારું કામ કરે છે, સુંદર કામ કરે છે, એને સંસારમાં બધા નામ રહે છે. અને એક વ્યક્તિ કામ ખરાબ કરે છે તો ઘણા એવું કહે છે કે ગયો તો સારું. કારણ કે ખોટું કરીને એમ જ કે સારું થયું કે બધો લડતો તો ગયો, અને સારો વ્યક્તિ જાય તો દુઃખ થાય છે. કહે છે કે સારો વ્યક્તિ હતો, ભલો વ્યક્તિ બધું કામ સારું કરતો હતો. એક દુર્જન અને સજ્જન એટલો ફરક છે. જે વ્યક્તિ સજ્જનતામાં જે જીવન જીવે છે ને એ યાદ કરે છે, અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે એને બી યાદ કરે છે, પણ એને
એ સારી રીતે યાદ કરતા નથી. એની અવગણના થાય છે, પેલાની ગણના થાય છે. એ માનવના જીવનમાં સુંદર દેહ મળ્યો છે તો એને સાર્થક બનાવો અને આવા સંતો મહાપુરુષોના સાનિધ્યમાં છે આપણું જીવનને આપણે ઉત્તમ બનાવીએ, ગુરુ ભક્તિ કરીએ તો જ આપણે બચવાના છે. બાકી આ કલિકાળમાં છે ને એવી ઝપટ એવું વાવાઝોડું આવે છે ને બરોબરાને સાફ કરી નાખે છે, કોઈને રહેવા દેતા નથી. અત્યારે કળિયુગનો પ્રભાવ છે. તમે જુઓ કોઈના અંદરમાં ભક્તિ દેખાતી નથી. બધાને સ્વાર્થ 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 જ દેખાય, પોતાનો સ્વાર્થ જ છે. બાકી પહેલા જે જ્યાં ભજન કરતા હતા ને ત્યાં એટલો બધો ભાવ તમને જોવા મળે કે સંતો જાય એટલું પ્રેમ ભાવ અને ભક્તિ સેવા પૂજા. અત્યારે સંતો જાય ને કોઈ સારો ભગત હોય તો બાકી તો ભગત બી કંટાળે. આ કયા આવી ગયા વગર ટાઈમ? કારણ કે અત્યારે સંતો પણ કોઈને ગમતા નથી, કારણ કે ભક્તિનો ભાવ જ હટી ગયો છે. અને મોબાઈલે બધું ફટારી ફેરવી બધું ધંધે લગાડી દીધા. 4000 ઘરમાં હોય એટલે 4 ખૂણામાં ખાટામાં અલગ અલગ લખી જાય. એક જણ આ બાજુ હોય, એક જણ પેલી બાજુ હોય, કોઈ સગાવે જાય તોય ધ્યાન નહીં આપે. એ ભક્તિનો ભાવ દિવસે દિવસે ઘટતો જતો હોય છે. પણ માણસ જો ઘરમાં જો સારા સભ્યો હોય અને ઘરમાં સારા સંસ્કારી વડીલો હોય ત્યાં જ ભક્તિ ટકી રહે છે. બાકી ભક્તિ અત્યારે બહુ ટકવા જેવું લાગતું નથી. આજે આગળના જે બધા વડીલો છે ત્યાં સુધી અને પાછળની જે બધી પ્રજા છે ને એ બહુ ભક્તિ કરી શકે નહીં. જ્યાં સત્યનો બધા નાશ નહીં થતો, સત્ય અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે. પણ માણસોના વિચારો અને બુદ્ધિ બદલાય એટલા માટે થોડું ધર્મનું એ આવી શકે છે. બાકી ધર્મ તો રહેવાનો જ છે. ધર્મ તો 4 યુગથી ચાલતો હોય, ત્રેતા, દ્વાપર, સતયુગ ને કલયુગ. ધર્મનો કોઈ નાશ થવાનો નથી. પબ્લિકનો જેમ નાશ થશે એવી રીતના જેમ નાશ થાય એમ પરિવર્તન થતું આવશે. બાકી સત્ય આદિ અનાદિથી છે, આજે છે, કાલે છે, આપણે નતા તો પણ છે અને આપણે નહીં રહેશું તો પણ રહેવાનું જ છે. એને કોઈ અટકાવનાર છે નથી. તો આજના પ્રસંગ પર ભક્તિમતી શ્રી શાંતાબા જીવોની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપ સૌ એકત્ર થયા, અમને બોલાવી આમંત્રણ પાઠવી બોલાવ્યા. ખૂબ જનભાગ્યની વાત છે. તો વિશેષ ન કહેતા એટલું કહી મારી વાણીને આગળ વિરામ કરું. સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, બંદગી સાહેબ. સતગુરુની દયા જીવને નામ
તાતે બાંધે જમપુર અને એટલું બધું પીસ્યું કે માનવ જીવન જીવવાની રીત બતાવી, માતૃશ્રીને શ્રદ્ધાંજલિ આપી. હવે આપણા મોહન સાહેબને આભાર વિધિ કરી નાખો અને એ શબ્દ આભાર વિધિના બોલો. અત્યારે અહીં પધારેલા સંત શિરોમણી ઉમેશભાઈ સાહેબ, મોહન સાહેબ, રમેશ સાહેબ, જતીનભાઈ, આ પરિવારના સભ્યો સાહેબને બોલાયા છે અને એમનો કિંમતી સમય કાઢી, જો કે મારે બહુ કિંમતી સમય છે, અત્યારે કાર્યક્રમ છે એનો બહુ ભાગદોડ છે, પણ સાહેબનું ફોન આવે એટલે થોડુંક, અને મને દર્શન થઈ ગયા સાહેબના, એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ પરિપૂર્ણ થાય છે. સાહેબની સાહેબની સાહેબની